અહીંયા જ છે ભગવાન. તમે આમાં ओम गीत मोहित गोप दुर्ग संख चल विनाशकाय नमः स्वाहा गीत संगीत संतुष्टाय नमः स्वाहा ओम गोपी संसार विस्मृताय नमः स्वाहा वैष्णवनाय नमः स्वाहा ओम दैत्य बुद्धि व्यामोह कारकाय नमः स्वाहा वेदिकादिने नमः स्वाहा ओम नारदेष्टा सिद्धरंजकगादिने ओम गुज्जारति वरप्रदाय नमः स्वाहा जागृत स्वप्न भय व्याप्त मृत्यु लक्षण भूत स्वाहा ओम मल्ल युद्ध विशारदाय नमः स्वाहा शांतकाय नमः स्वाहा ओम नंदादि स्थापनोकाय नमः शांति परिवृतावत्यागात्रे नमः स्वाहा ओम तारंतकादिहिते नमः स्वाहा ओम नमः स्वाहा ओम गुज्जारति प्रदाय नमः स्वाहा नमः स्वाहा विचारकाय नमः स्वाहा ओम यवन महाभूत यवन प्राण दर्पग्ने नमः ओम यत्रवर्ष्य प्रदीताग्नि दान पुण्य सत्यभामा प्राणप्रदाय नमः स्वाहा भरत्रे नमः स्वाहा ओम लक्ष्मण वररक्षम साम्राज्य प्राणहारकाय नमः स्वाहा शक्ति वाक्कृति वाक्य गुरु धर्म प्रवर्तकाय नमः श्री नमः स्वाहा ओम बाणबाहु निवारक प्रभुत्वे नमः स्वाहा नाय नमः स्वाहा देव स्वाहा पाप्याद्रिगाय नमः स्वाहा पासे विनाहदाय नमः स्वाहा विविध प्राणघातिने नमः स्वाहा गर्भ गर्भते नमः स्वाहा विष्णुदेवाय नमः स्वाहा देव विज्ञापित दिगो पराणार्थ महत संभार संपूताय नमः स्वाहा स्वाहा ओम औषध व्याज समृताय नमः स्वाहा श्री भागवत धर्मादिबोधकाय नमः स्वाहा ओम भक्ति निधि कृते नमः स्वाहा आनंदाय नमः स्वाहा ओम परमानंदाय नमः स्वाहा આજે ડાભામાં જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના સ્વયં પ્રકટિત બેઠકજીમાં પુરુષોત્તમ સહસ્ત્રનામ યજ્ઞ તેમજ સર્વોત્તમ યજ્ઞનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું અને સાથે સાથે દેશ વિદેશના વૈષ્ણવોના રહેવા માટેની ખૂબ સુંદર વ્યવસ્થાથી સુસજ્જ એવા સર્વોત્તમ કુટીર પ્રોજેક્ટનું પણ આજે અહીંયા મંગલ ભૂમિપૂજન ખાતમુહૂર્ત એ સંપન્ન કરવામાં આવ્યું છે. આ જગ્યા ખૂબ વિશાળ છે અને વલ્લભાધીશ મહાપ્રભુજી અહીંયા સાક્ષાત બિરાજે છે. ખૂબ વૈષ્ણવોની આ બેઠકજી માટેની આસ્થા છે અને અહીંયા વધુને વધુ યુવાનો, બાળકો, આપણા બધા વયના લોકો, વૈષ્ણવો, હિન્દુઓ એ લાભ લઈ શકે તે માટે થઈને અહીંયા વિવિધ આયોજનો ગોઠવવામાં આવશે. જેમ કે ખેલ પ્રાંગણ બનાવવામાં આવશે, સાથે સાથે અહીંયા બોક્સ ક્રિકેટ પણ બનાવવામાં આવ્યું છે. બાળકો અને યુવાનો વધુ માત્રામાં ભક્તિના સાથે સાથે અહીંયા રમતગમતનો પણ આનંદ લઈ શકે તે રીતની આખી એક સુવિધા અહીંયા આપણે બનાવવા જઈ રહ્યા છે. પૂજનીય શ્રી જીજી ઇન્દ્રાબેટીજી મહોદયશ્રી દ્વારા આ બેઠકજીનું મંગલ સ્થાપન કરવામાં આવ્યું હતું અને ત્યારથી અનેક વર્ષોથી વૈષ્ણવો આ બેઠકજીમાં આવીને જારીચરણ સ્પર્શ કરીને સત્સંગ કરીને અહીંયા લાભાન્વિત થઈ રહ્યા છે. અને હવે જ્યારે આ બેઠકજીનો આપણે વિકાસ કરી રહ્યા છે, આ જગ્યાનો જ્યારે વિકાસ કરી રહ્યા છે, અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખું આપણે ડેવલપ કરી રહ્યા છે, એટલે અમને વિશ્વાસ છે દેશ વિદેશથી અસંખ્ય વૈષ્ણવો અહીંયા દર્શનમાં આવશે, અહીંયા રહેશે, અહીંયા ધ્યાન, જપ, પાઠ વગેરે વગેરે કરીને આધ્યાત્મિક ઉર્જા પ્રાપ્ત કરીને
શ્રી મહાપ્રભુજીની કૃપા સંપાદિત કરીને પુષ્ટિ ભક્તિ માર્ગમાં આગળ વધીને પોતાનું આત્મકલ્યાણ કરી શકશે એવો વિશ્વાસ.